મારે સુરત જવાનું એવું મસ્ત સપનું છે. હવે સુરત કેદી જઈ કાંઈ નક્કી નહીં. સુરત તો એકવાર જવું છે. પ્રીતિભાઈ કાંઈ ન્યાતી નથી. પ્રીતિ બે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ ફાઇનલી આજ કેટલા 11:30 થઈ ગયા. 11:30 થઈ ગયેલા છે. અત્યારે જવાનું છે આપણે વાડીએ, કેમ કે કંચનબેન બધા અહીંયા નીંદે છે. બધા નીંદ આવી ગયા. હવે થોડીક એવા બાકી છે. મારા ઘરે સાહબ નથી એટલે હું એકલી ઘરે બોર થઈ જાત. એટલે કહી કે હાલો ભાઈ આજ વાડીએ જાય, કેમ કે અત્યારે મારા હાહુમાં ખેતર ભાત લઈને જાય છે. એની યારે આપણે મા દીકરી વયું જાય. અહીંયા જોઈ જરીક નીંદાવા લાગી. ઘણા દિવસથી છૂટી ગયેલા છે. વિશ્વાને બીધ્યા બે ભાત કરી જોઈ લ્યો. આ ભૂંદરા ને આ ભૂંદરા જો હાલો ભાઈ આપણે વાડીએ જવાનું છે. માથામાં તેલ નખાઈ ગયા કા? હા હાલો એમ જ રહેવાની છે. ઊભા થવું નથી કરમાં વરને પડશે તગારા હેઠે. કેવા મોટા જવા પીન નાખી દીધા માં. તો હાલો આપણે જઈ વાડીએ. આપણે ધીમા ધીમા જઈ. વરસાદ આવે તો જોઈ જાય. છત્રી લઈ લીધી ને વરસાદ આવે તો આવી જાય, ન આવે તો રહી જાય. તો હાલો મારા બ્લોગમાં બની રહેજો. ખેતર જઈને હું તમારા લોકોને જોરાવ. બાય બાય બેન, ભાવના દઈ દેજો. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે વાડીએ પોગી ગયેલા છીએ. 12 વાગી ગયા છે અહીંયા પોગવામાં. જોઈ લો મારા વિશ્વા બેટા અહીંયા માટી ખાવા આવે. હું ખાસ બેટા? કાઢ 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 કાઢ. આ જોઈ લો ખાઈ ગયેલી છે. હું કક સાવે માં જીભ સાવે કઈ મોઢામાં છે નહીં. મારા બીવા ભાઈ રોતા હતા. હું કહેતા હતા બીવા, હું કામ રોતા હતા તું? ગોળો છે. મારા બીવા ભાઈ રોતા હતા કે રસગુલ્લો લેવા જાવો એમ રોતા હતા. આ લલીપોપ છે ને, લલીપોપ ફાટું રોતા હતા. તો આપણે આવ્યા તો લઈને આવ્યા. માં હજી રોટલા ઘડે છે. આમાં હું જાઉં છું કંચનબેન પાસે નીંદવા, કેમ કે કંચનબેનને જરીક નીંદાવા લાગુ. હું આવી તો માં વિશ્વાને ધ્યાન રાખજો. હું આ લઈને જાઉં. હો એ બુપા આ બેયને ધ્યાન રાખજો. હું જાઉં તો હાલો હું જાઉં છું નીંદવા. ભલે જેટલા સુધી નીંદાય. આ બાજુ ખુલ્લું નથી. ઓલા બાજુ હાલો હું નીંદાવા જાઉં. કંચનબેનને જોરાવ કેટલા નીંદાઈ ગયા છે, કેટલા બાકી છે. બધા નીંદાઈ ગયા જરીક બાકી છે. હાલો તમારા લોકોને હું જોરાવ. જોઈ લો કંચનબેન કાં છે? દીખશે કે ન દીખે? અહીંયા છે. કરું દીખે અહીંયા. હાલો હું જાઉં અહીંયા તમારા લોકોને જોરાવ. હા કલાક છે. આ પગી ગયેલા છે. તો ફ્રેન્ડ ફાઇનલી જોઈ શકते हैं कि અહીંયા કંચનબેન નીંદે છે. જોઈ લો અહીંયા હું અહીંયાથી બેસી જાઉં. મારા અહીંયાથી બેસવાની છે. અહીંયાથી આ બધા ખેતર નીંદાઈ ગયા છે, કેમ કે બધા દાળિયા હતા ને તો બધા નીંદાઈ ગયા છે. કેટલા છે એટલા બધા. હવે એટલું 2-3 રાપા છે ને, એટલું બાકી છે. હાલો આપણે ગાયગા હું એ કરાવવા લાગુ. જેટલું થાય એટલું. મને તો ગાયગા ન કરતા આવડે તોય હું કરાવું. આ બાજુ એવડા છે. જો ઓલા બાજુ કેવા છે હું પછી જોરાવું. પહેલાં અહીંયા નીંદવા લાગુ પહેલાં. તો ફ્રેન્ડ ફાઇનલી હવે 1 વાગી ગયેલા છે. હવે જઈશી ખાવા. ખાલી 5 મિનિટ નીંદા ન તો 1 વાગી ગયા. એટલા નીંદા ન તો 1 વાગી ગયા. જોઈ લો કંચન ભાગ લઈને આવ્યા હતા. ભાગ લઈને જાય. હા તો બીજીની ડાળ અહીંયા આવી ગયા હતા. આ જોઈ લો એટલા કપાસે કોક મોટા થઈ ગયા છે. જોઈ લો આમાં મને દીખતા નથી. બધા હજી ઝીણકા નાના છે. મોટા થઈ જાય ને તો મસ્ત લાગે કા. ઈ તારે લાઈન બાય લાઈન જોવામાં જોઈ લો તો હાલ લાગે. કેવી જોરાવામાં જરીક છે એટલે. હાલો તો આપણે ખાઈ લઈ પછી પાછા આવી નીંદવા. ત્યારે હું તમારા લોકોને જોરાવું. કંચનબેન હજી તો આમાં ખાતર નાખના પડેગા. તમને કેમ ભૂખ લાગે તો યો જાવ ખાવા. તો આને ભૂખ લાગે તો આપવું ન પડે. ગુંદી ગાંઠિયા છે. 20-20 ભીંડા છે ને ખેસી નાખજો. ઓલા બાજુ કોણ જાય ભીંડા લેવા? 20
તો આ 20 માં છે એક ભીંડા ખેંચી નાખજો અને ભીંડાથી બગડશે બકાલુંથી બગડે કપા કેમ કે બકાલુંમાં હીરું આવે ને તો આમાં હીરું આવી જાય કંચનબેન લાટ બધા ખેતીના ખબર છે આપણને તો કાંઈ નોલેજ નથી તમે તો ખેતી નથી કરો છો કેમ હું કઈ ને કે જે પૂરા થાય પછી તો આ બધું ઉગી જાય ફાઇનલી આપણે ખાવા બેહી ગયેલા છીએ જોઈ લ્યો ખાવામાં શું છે કંચનબેન લાવ્યા થા રીંગણાની શાક ને હું લાવી હતી કરેલા ને ભુજિયાની ભાત ને રોટલી ભુજિયા ને ભાત હોય તો મને લાડ દે ભૂખ લાગે હાલો આપણે ખાઈ લઈએ હાલો મારે આરે ખાવા બિસ્વા બેટાને હેઠે બેહાડું તો આ તો નીકળો માટી ખાવામાં રહી જાય જોઈ લે આ હતા રમાડે ને વિદ્યા અહીંયા રમે ને માના હોમ મારશે તો માં ફરાર કરે છે જો હાલો મારા બ્લોગમાં બની રહેજો આપણે પાછા જાય ખેતરમાં પહેલાં ખાઈ લઈએ બે ને પછી એ થઈ ગયેલા છે એ તારે હું આપણે વિશ્વાબેનને અહીંયા હું રાવી દીધી જોઈ લો અહીંયા જો હોતી નથી વિશ્વા હોતી નથી જેમ તેમ કરીને હું રાવી હવે જાઉં છું હું એ નીંદવા કેમ કે ભલે ઘણે કોઈક મારાથી થાય જેવા થાય એવા હાલો કંચનબેનને હર્ષિબિયા નીંદે છે હું એ જાઉં દરેક કરાવવા લાગું પછી આપણે હાન થઈ જાય તો જવાનું છે ઘરે આજ લગભગ મન છે કે આજ ધૂન ગાવા જાય જ્યાં બાયું ગાય ને અહીંયા ચાલો મારા બ્લોગમાં બની રહેજો હું જાઉં ન જાઉં તમારા લોકોને જણાવું એ ત્યારે હું જાઉં છું પહેલાં રાપામાં આપણે નીંદવા હું કંચનબેનને જોડાવ કંચનબેનને હર્ષિબિયા નીંદે છે ત્યારે જોઈ લે કંચનબેન મારા કરતાં પહેલાં આવી ગયા હતા 2 વાગી ગયા અત્યારે હું 8 વાગે આવી કંચનબેન 2 વાગે આવી ગયા હતા તમે આગળ વધી ગયા કા હું અહીં છું પહેલાં અહીંયા હર્ષિબિયા નીંદે છે આપણે પોર નતા નીંદવા આવતા કા તો આવતા કહો જરીક હાલો હવે આ 1 2 3 4 2 થઈ જાય ને તમે બાકી નો રહ્યા પૂરા પણ હું જાઉં કરવા મારા રાપા કાં છે હાલો તાર હાથે કરવો જોરાવા હાટું હાલો આપણે મને કરતા આવડે જોરાવું હાલો જો આમ લઈ લેવાની હાથમાં આવી ગઈ લાલ બટન હર્ષી નેંદર મજા આવે કે બર પડે મજા આવે મને તો બર પડે આમ તો એટલે આખી પ્રીતિ છે ને અહીંયા હર્ષી છે તો સા પી લીધો છે જો પ્રીતિની બધા અહીંયા પોગી ગયા હર્ષી આમ પોગી ગયા ને હું એટલી વાહે રહી ગઈ હું અહીંયા છું હવે સા પી લીધો મારે સુરત જવાનું એવું મસ્ત સપનું છે હવે સુરત કેદી જઈ કાંઈ નક્કી નહીં સુરત તો એકવાર જવું છે તમે કોણ સુરત જઈ આવ્યા કોમેન્ટ કરી નાખજો બાકી મારે તો જવાનું છે મારે હમણાં જ જવાનું છે તારે આવવાનું છે પ્રીતિ મારે જવાનું છે આ ને દઈ જાય ને હું જેથી વિસવાન ને ઓલે વિધિને દવરાવાન હુરાવીને આવી ગઈ હવે આગળ ફટાફટ લીધે રાખવાનું છે આગળ થઈ જવાનું છે પ્રીતિની સાઈડ કાપી જવાનું છે કોમેન્ટ કરજો કોણ ફટાફટ ને દેશે પ્રીતિ ને દેશે કે પછી હું ને દઉં છું હું તો વાહે વાહી છું મને કહેતા કમેન્ટ કરજો પ્રીતિ ભાઈ કાંઈ નેતી નથી પ્રીતિ બેહી હા તો બાય બાય આપણે 5 વાગી ગયેલા છે હવે અહીંયાથી જવાનું છે ઘરે કંચનબેન ને હર્ષિબિયા જરી કવા છે આ લઈને આવશે પૂરા થઈ જાય તો આવશે વર ન તો રહેવા દે હવે આપણે જવાનું છે હાથ પગ ધોઈને વિશ્વા બેટાને લેવાની છે લઈને બી જવાનું છે ઘરે કેમ કે મોડું થઈ જાય તો જવામાં અડધી પોણી કલાક લાગી જાય આ લોકો તો 2 માણા બાઇકથી આવશે 2 વ્હીલથી આવશે તો 2 વ્હીલ લઈને ઘાય આવી જાય આ જોઈ લો મારો વિશ્વા રોય છે બેટા હું છું માં પાસે રહ્યો હાય એના આતા પાસે એકે ન જાવું જોઈ લો એ બીવા તું શું ખાતા થા આગળી કેમ ધૂળ તને ધૂળ કોણ આપ્યા મમ્મી આપ્યા આ કરતો જોઈ લો આ ધૂળ ખાધેલા છે બીવા મારા બેસાતા ધૂળ આવે ને આ ધૂળ ખાયા ને મમ્મી આપે કંચનબેન આપે તા ખાય એમ કહેતા હતા
કે તને મારી મમ્મી તમને ન થાય પા ધૂળ હું કઈ નહીં મને ન થાય પા તો કે તમને કેમ ન થાય પા હું કે મને ન થાય પા મને થોડી ખબર કે હું માંગીને આપું હા જોઈ લ્યો નોય બેન પહે રેવા દેવાય આપણે ઘરે આવી ગયેલા છીએ વિશ્વને નવરાવીને મસ્ત મજાની લોગડા પહેરાવીને હેઠે જાગુબેનને આપી દીધી હવે એટલા થમડા હતા ઉટકી નાખી ઉટકાઈ ગયા હવે જવાનું છે મારે નાવા હું જાઉં છું નદીએ નાવા નદીએ નાહીને આવું પછી હું તમારા લોકોને બતાવું કે મારા સાહેબ કબ આવશે ને ક્યારે આવશે એ ત્યારે હું કોલ કરી તો કીધા કે મારા હાટું રાંધતી નહીં બસ એટલા કીધા આપણે સાહેબ પાસે કોલ કરી તો મારા સાહેબ કીધા કે ત્યારે હું ન આવી ત્યારે હું હજી નિહરેલા નથી હવેર સુધીમાં હું આવી જાઉં એમ એટલે હું કઈ રાંધી નહીં ને પ્લસમાં હું બનાવી ખબર હું તમારા લોકોને જોરાવી નહીં કેમ કે મારે વિશ્વાસ છે ને રોતી થી એટલે હું મોબાઈલ પકડવા જાઉં ને તો મને મારે જો મોબાઈલ પકડવું તો પછી આ સાઈડ ઢોર નાખશે ને રાંધતા ઢોર નાખશે ગેસ ના તાપ પકડવા જાય બીજું કાંઈ નહીં વિશ્વા મિની એ મિની હાય મિની જો મિનીને નામ સાંભળીને પછી તો જવું પડે કા મમ્મી બેટાને અહીંયા બ્લોગ પૂરા કરવાની છે પપ્પા નથી ને એટલે આપણે બે મા દીકરીને બ્લોગ પૂરા કરવું છે મમ્મા કીધા ને સિલે મમ્મા કીધા મારા બેટા तो हालो आप लोग हमारा यहाँ पूरा करने से लाइक शेयर फॉलो कर दीजिएगा नौ लोग सब्सक्राइब कीजिएगा कमेंट में जरूर बताइएगा कि हमारा ब्लॉग केवा लगेगा चलो मिलते हैं बीजा ब्लॉग में तय सुधी बाय बाय बधाई ने गुड नाइट बाय बाय कर दो बाय बाय